હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે વિષય ગુજરાતી ધોરણ 9 અને દ્વિતીય પરીક્ષા આધારિત વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024નું સોલ્યુશન। વિભાગ ડીની અંદર જે ડ સેક્શન છે એની અંદર જે નિબંધ પૂછવામાં આવે છે, તો આજે આપણે જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ જે ચોથા નંબરનો નિબંધ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે, તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો। તો ચોથા નંબરનો નિબંધ જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ, તેનું આપણે સોલ્યુશન જોઈએ, નિબંધ જોઈએ। તો આપણે અભ્યાસક્રમ માટે નિયત થયેલા પુસ્તકો વાંચીએ છીએ, તેનાથી આપણા માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે, પરંતુ આ પુસ્તકોમાંથી આપણને મળતું જ્ઞાન કેવું હોય છે તો કે ભાઈ મર્યાદિત હોય છે। આથી આપણે પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ। વાંચતા આવડતું હોવા છતાં વાંચન ન કરનાર માણસ અને અભણ માણસ વચ્ચે ફરક રહેતો નથી। પુસ્તકોની મૈત્રી માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે। લોકમાન્ય ટિળક કહેતા કે હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે। રસ્કિનના અન્ટુ ધ લાસ્ટ પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી હતી। ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોમાંથી જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન માટેની પ્રેરણા મળતી રહી છે। રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે। આજે આ ગ્રંથો અનેક લોકોને માટે પ્રેરણાદાયક નીવડ્યા છે। સારા પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી, તેઓ આપણા સુખ દુઃખના સાથી છે। પુસ્તકો સ્પષ્ટ વક્તા અને સત્ય વક્તા હોય છે। સારા પુસ્તકો આપણને સુખ દુઃખમાં સંભાવપૂર્વક રહેવાની પ્રેરણા આપે છે। મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળે છે। પ્રવાસ અંગેના પુસ્તકોનું વાંચન કરવાથી આપણને આખા વિશ્વની સફર કરવા જેવો અનુભવ થાય છે। આપણે આપણા ઘરના ઓરડામાં બેઠા બેઠા દુનિયાના દેશો અને શહેરોની રસપ્રદ માહિતી વાંચીને અને તેમના ચિત્રો જોઈને આનંદ પામીએ છીએ। સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવા ગુણોનો વિકાસ થાય છે। વિજ્ઞાન વિષયક પુસ્તકોના વાંચનથી આપણને અવનવી શોધોની રસપ્રદ માહિતી મળે છે। સારા પુસ્તકો અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે। સારા પુસ્તકો આપણને મૂંઝવણમાંથી માર્ગ કાઢી આપે છે। ગાંધીજી કહેતા કે જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું। પુસ્તકો અરીસા જેવા છે, તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે। એક લેખકે સાચું જ કહ્યું છે કે તમે શું વાંચો છો એ મને કહો તો તમે કેવા છો એ હું તમને કહી શકીશ। છીછરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે દોરાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે। આજના ટેલિવિઝન યુગમાં વાંચન પ્રત્યેની લોકોની રુચિ ઘટતી જાય છે। લોકોનો મોટાભાગનો સમય ટીવી જોવામાં જ પસાર થઈ જાય છે। પુસ્તકાલયોમાં વાંચકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે। આમ છતાં આજે પણ સારા પુસ્તકોનું મહત્વ ઓછું નથી, એટલે સારા પુસ્તકો છપાય છે અને વંચાય છે પણ ખરા। આપણે આપણું જીવન ઘડતર કરનારા પુસ્તકોની મૈત્રી કેળવીએ અને તેમની પાસેથી સાચું અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીએ તો જીવનની અંદર પુસ્તકોની શું મૈત્રી છે, શું મિત્રતા છે, તેનું આપણે અહીંયા મહત્ત્વ નિહાળ્યું। તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। થેન્ક યુ, આભાર।